મેષ રાશિના લોકો 11, 12, 13 અને 14 જૂન એટલે કે જૂન મહિનાના આ 4 દિવસોમાં તમને એવા સારા સમાચાર સાથે ફોન આવશે કે તમારા પરિવારના સભ્યો ખુશીથી નાચી ઉઠશે. આ 4 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે. આ ખુશીઓથી ભરેલો સમય છે. હવે તમારા માટે હસવાનો સમય આવી ગયો છે. આ 4 દિવસ દરમિયાન તમને ખૂબ જ સારા સમાચાર મળવાના છે. આ 4 દિવસ કેવા રહેશે? આ 4 દિવસ દરમિયાન તમને કયા ક્ષેત્રમાં કયા સારા સમાચાર મળશે? અમે તમને તેના વિશે વિડીયોમાં જણાવીશું. 11, 12, 13 અને 14 જૂન તમારી રાશિના 4 દિવસ માટે તમારી રાશિ માટે સંપૂર્ણ અને સચોટ જન્માક્ષર. આ વિડિયો મહત્વપૂર્ણ અને સચોટ આગાહીઓ પ્રદાન કરશે. અમે સમજાવીશું કે આ 4 દિવસ દરમિયાન તમારા માટે કયા ક્ષેત્રો ફાયદાકારક રહેશે. તમારે કયા ક્ષેત્રોમાં સાવધાની રાખવાની જરૂર પડશે? તમારું પ્રેમ જીવન, કારકિર્દી, વ્યવસાય, આરોગ્ય, શિક્ષણ, નોકરી અને નાણાકીય પરિસ્થિતિ કેવી રહેશે? અમે આ વિષયો પર પણ ચર્ચા કરીશું અને વિડીયોના અંતે અમે તમને આ 4 દિવસોનો લાભ લેવામાં મદદ કરવા માટે ઉકેલો આપીશું. જો શક્ય હોય તો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે. શરૂઆતથી અંત સુધી તેને અવશ્ય જુઓ. ચાલો આગળનો વિડીયો શરૂ કરીએ. પહેલા તેને લાઈક કરો. ટિપ્પણી વિભાગમાં જય લક્ષ્મી નારાયણ લવાનું ભૂલશો નહીં. ચાલો જોઈએ કે 11, 12, 13 અને 14 જૂન તમારા માટે કેવા રહેશે. આ 4 દિવસનો સમય આ રહેશે. ચાલો જાણીએ. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, હું તમને જણાવી દઉં કે આ સમય 11, 12, 13 અને 14 જૂને હશે. આ 4 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય છે અને આ 4 દિવસ તમારા પર ખૂબ જ શુભ સંયોગથી આવી રહ્યા છે. તેથી આ 4 દિવસોમાં તમને સફળતા મળશે. તમને નોંધપાત્ર નફો, નાણાકીય લાભ અને નોંધપાત્ર સફળતા મળવાની ખાતરી છે. આ 4 દિવસ દરમિયાન તમારું નસીબ ચમકશે. આ 4 દિવસ દરમિયાન ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. 11, 12, 13 અને 14 જૂન આ 4 દિવસ તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે. હા, મિત્રો, વર્તમાન સમય તમારા પક્ષમાં છે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. આ 4 દિવસ દરમિયાન તમને કેટલીક રાજકીય સફળતા મળી શકે છે, જે તમારી પ્રતિષ્ઠા અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરશે. આ 4 દિવસ દરમિયાન તમે તમારા આવકના સંસાધનોમાં વધારો પણ જોશો. તમને સંપત્તિ મેળવવાની તક મળશે. નજીકના સંબંધીઓનો સહયોગ પણ તમને આગળ વધવામાં મદદ કરશે. તમે નજીકના મહત્વપૂર્ણ પ્રવાસો પર પણ જશો, જેનાથી તમને ઘણો ફાયદો થશે. તમે મનોરંજન સંબંધિત કેટલીક યોજનાઓ પણ બનાવશો, જે તમને ખૂબ આનંદ આપશે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ અને અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરીને અગાઉથી તેનું પરીક્ષણ કરાવો. જો તમે આ 4 દિવસ દરમિયાન મિલકત ખરીદવા અથવા બનાવવાનું વિચારી રહ્યા છો, તો વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરવા માટે તેનું પરીક્ષણ કરાવવું ફાયદાકારક રહેશે. વધુમાં, જો તમે કેટલાક સમયથી સ્થળાંતર અથવા મિલકત સંબંધિત કામ કરવાનું આયોજન કરી રહ્યા છો, તો પુનર્વિચાર કરો. તમને સફળતા ચોક્કસ મળશે, કારણ કે આ 4 દિવસ સફળતાના દ્વાર ખોલશે. આ 4 દિવસનો સમય એટલો સારો છે કે તમે જે પણ કાર્ય કરશો તે ચોક્કસ સફળ થશે. નસીબ તમારા પક્ષમાં છે. તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાથી
ઘરનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. વધુમાં, આ 4 દિવસ દરમિયાન તમે તમારી સુખાકારીમાં સુધારો કરી શકશો. કોઈની સાથે અંગત બાબતો શેર કરશો નહીં. તમારા રહસ્યો કોઈને ન કહો, જેમ કે તમે ભવિષ્યમાં શું કરવા માંગો છો અને શું થશે. તે રહસ્યો લોકો સમક્ષ જાહેર થશે અને તમને નુકસાન પહોંચાડશે. ગુપ્ત રીતે કામ કરવાથી તમને મોટી સફળતા મળશે. મિત્રો, તમને ક્યાંકથી સારા સમાચાર પણ મળી શકે છે. આ 4 દિવસોમાં વડીલોના આશીર્વાદ તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખોલશે. તમારા ઘરના વડીલોના આશીર્વાદ લો. તેમની સેવા કરો. તમને ફાયદો થશે, અને સાથે જ તમને એ પણ લાગશે કે ગમે તે સંજોગો હોય, ગમે તે સમય હોય, બધું તમારા પક્ષમાં છે. વધુમાં, જે કાર્ય પૂર્ણ થવાનો ડર હતો તે પૂર્ણ નહીં થાય. તમે જોશો કે આ 4 દિવસોમાં તે કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને તમારા માટે અનુકૂળ રીતે ઉકેલાશે. તમે આ 4 દિવસ દરમિયાન નવા કપડાં અને ઘરેણાં ખરીદવાની યોજના પણ બનાવશો. જો તમે કોઈ ઘર સુધારણાની યોજના બનાવી રહ્યા છો, તો ગ્રહોની સ્થિતિ તમને કહી રહી છે કે વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન તમારા માટે ફાયદાકારક અને ભાગ્યશાળી રહેશે. બાળકો તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમયે તમારા અભ્યાસ પ્રત્યે બેદરકાર ન બનો, અને સાવચેતી તરીકે, આ ધ્યાનમાં રાખો, ક્યારેક, વધુ પડતા વિચારને કારણે, તમે આ 4 દિવસો દરમિયાન તણાવ અનુભવી શકો છો, અને તે તણાવ તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે. તેથી, વધુ પડતું વિચારશો નહીં. તમારે જે પણ કરવું હોય, તે સકારાત્મક વલણ સાથે કરો. તમને ચોક્કસ ફાયદો થશે. વધુમાં, કેટલાક મહત્વપૂર્ણ કાર્યો તમારા હાથમાંથી સરકી શકે છે. કોઈની સાથે વ્યવહાર કરતી વખતે અસંસ્કારી વર્તન ન કરવાનું ધ્યાન રાખો. પોતાનામાં મધુર બનો. એવું કંઈ ન બોલો જેનાથી બીજાને દુઃખ થાય. શું થશે? તમારું કામ જ્યારે થવાનું જ હોય ત્યારે પણ બગડી શકે છે. તો, તમારી આવી કોઈ પણ આદત સુધારો અને બીજાને દુઃખ થાય તેવું કંઈ ન બોલો. અને એક વાત યાદ રાખો કે તમારે આ 4 દિવસોમાં નકારાત્મક વૃત્તિઓ ધરાવતા લોકોથી દૂર રહેવું જોઈએ કારણ કે આ 4 દિવસોમાં તમે જોશો કે તમને મોટી સફળતા મળશે પણ જેઓ તમારી ઈર્ષ્યા કરે છે, જે તમારા વિરોધી છે, જે નકારાત્મક વૃત્તિઓ ધરાવતા લોકો છે તેમનાથી આ જોવા મળશે નહીં. તેઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે. તેઓ તમને આવું કંઈક કહી શકે છે. તમે કંઈક ખોટું કરી શકો છો. પણ તમારે એવું ન કરવું જોઈએ. તમારું કામ સંપૂર્ણ પ્રામાણિકતા અને દૃઢ નિશ્ચયથી કરો. તમને ચોક્કસ સફળતા મળશે. નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો. તમને મોટી સફળતા મળશે. સમય તમારા પક્ષમાં છે. નસીબ તમારા પક્ષમાં રહેશે. પરંતુ તમે આ સમયનો લાભ કેવી રીતે લો છો તે તમારા પર નિર્ભર છે. ઉપરાંત, એક વાત ધ્યાનમાં રાખો, આ સમયે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળો. કારણ કે 4 દિવસમાં પૈસા મળવાની શક્યતા છે. તમારા માટે ઘણું બધું છે. ક્યાંકથી પૈસા આવશે. વ્યવસાય દ્વારા, નોકરીના પ્રોત્સાહનો દ્વારા, અથવા અટકેલા પૈસા દ્વારા. આ 4 દિવસ દરમિયાન તમને ક્યાંકથી ઘણા પૈસા મળશે. પરંતુ પૈસા ઉધાર આપવાનું ટાળો. તમારા પૈસા અટવાઈ જશે. કાળજીપૂર્વક વિચાર કર્યા પછી તેને ઉધાર આપો. જો તમે કોઈને પૈસા ઉધાર આપી રહ્યા છો, તો તેને ટાળવાનો પ્રયાસ કરો. તમે આ 4 દિવસ સિવાય બીજા કોઈ પણ દિવસે તેને ઉધાર આપી શકો છો. તે તમારા માટે સારું રહેશે.
હવે તમારા પ્રેમ જીવનનો વિચાર કરો. આ 4 દિવસ દરમિયાન તમારું પ્રેમ જીવન કેવું રહેશે? તો હું તમને કહેવા માંગુ છું કે આ 4 દિવસ દરમિયાન પ્રેમ સંબંધોના દૃષ્ટિકોણથી આ દિવસો ખૂબ જ સુંદર રહેશે. સમજો કે આ 4 દિવસ પ્રેમ જીવન માટે ખૂબ જ સારા છે. કેમ? સૌપ્રથમ, જે લોકો સારા જીવનસાથીની શોધમાં છે તેમના માટે આ સારો સમય હશે. કેટલીક એવી પરિસ્થિતિઓ ઊભી થશે કે તેમના માટે સારા સંબંધો આવી શકે છે અથવા તમે કોઈના પ્રેમમાં છો. તે પ્રેમ સંબંધ લગ્ન સંબંધમાં પણ ફેરવાઈ શકે છે. તેથી આ સમયે તમને જોઈતો પ્રેમ મળશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરો. પ્રેમ સંબંધો ચોક્કસપણે લગ્ન સંબંધોમાં ફેરવાઈ જશે. આટલો સારો સમય અને તે જ સમયે. ઉપરાંત, જો પતિ પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોઈ મતભેદ રહ્યો હોય, તો તે પણ કોઈની મધ્યસ્થી દ્વારા ઉકેલાઈ જશે અને સંબંધ ફરી એકવાર મધુર બનશે, પ્રેમ વધશે અને તમે સારા જીવનનો આનંદ માણશો. આ સમય દરમિયાન નિસંતાન યુગલોને બાળકના જન્મ સંબંધિત કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. તેમને ઘરમાં નાના મહેમાનના આગમન અંગે શુભ સમાચાર મળી શકે છે. આનાથી ઘરમાં ઉત્સવનું વાતાવરણ બનશે. આ સાથે, કેટલાક ભાગ્યશાળી લોકો આ 4 દિવસો દરમિયાન પિકનિક, રમતગમત વગેરે માટે પણ બહાર જઈ શકે છે. તમે કોઈ ધાર્મિક સ્થળે ફરવા જઈ શકો છો. ક્યાંક ને ક્યાંક, વડીલો સારો સમય માણશે અને પરિવારના સભ્યો ખુશહાલ સમય વિતાવશે. સમજો કે તમે ગમે તેટલા વ્યસ્ત હોવ, પણ તમને પરિવારના સભ્યો માટે સમય મળશે. પ્રેમ જીવનના દૃષ્ટિકોણથી આ ખૂબ જ સારો સમય હશે. હવે જો આપણે તમારા વ્યવસાય વિશે વાત કરીએ, તો આપણે તમારી નોકરી વિશે વાત કરીશું. નોકરીમાં પરિસ્થિતિઓ કેવી રહેશે? પછી આપણે તમારી નાણાકીય સ્થિતિ વિશે ચર્ચા કરીશું. પછી કારકિર્દી વિશે. સૌ પ્રથમ વ્યવસાય વિશે. આ 4 દિવસોમાં તમારે તમારા વ્યવસાયના બધા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી પડશે. ધ્યાનમાં રાખો. ખાતરી કરો કે કોઈ પણ દસ્તાવેજ ખોવાઈ ન જાય કારણ કે તમારા કાર્યસ્થળ પર, જ્યાં તમારો વ્યવસાય ચાલે છે, ત્યાં કેટલાક કર્મચારીઓ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે. તમારે તેમનાથી સાવધ રહેવું જોઈએ. જો તમે દસ્તાવેજો પર સહી કરી રહ્યા છો, તો તે વિચારપૂર્વક કરો. એકવાર વાંચો, પછી તેના પર સહી કરો કારણ કે આ સમયે તમને મોટી રકમ મળી શકે છે પરંતુ તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. જો તમે તેનાથી બચવા માંગતા હો, તો બધું જ વિચારપૂર્વક અને દેખરેખ હેઠળ કરો. તમે જે પણ દસ્તાવેજ પર સહી કરી રહ્યા છો, તે વિચારપૂર્વક કરો. પહેલા તેને વાંચો અને ખાતરી કરો કે તમે દસ્તાવેજ પર કની પણ સહી કરો છો. આ કરાર પર હસ્તાક્ષર કરો અને નિકાસ આયાત સંબંધિત વ્યવસાયોને મોટી સફળતા મળશે. આ 4 દિવસોમાં, સમજો કે તમે વ્યવસાયમાં તમારી આસપાસના બધા લોકો સાથે સ્પર્ધાઓ જીતી શકશો. તેથી, સખત મહેનતથી ડરશો નહીં. તમને વ્યવસાયમાં મોટો નફો થવાની શક્યતા રહેશે. આ સમયે, જથ્થા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમને આનો ફાયદો થશે અને જેમની પાસે ખોરાક, સૌંદર્ય પ્રસાધનો, ઝવેરાત, કલા જગત, સોશિયલ મીડિયા અને શેરબજાર વગેરે સંબંધિત મોટા કામ છે તેમને પણ નફાની શક્યતા છે, અને જેમની પાસે મિલકત સંબંધિત વ્યવસાય છે તેમને પણ આ સમય દરમિયાન મોટો ફાયદો થઈ શકે છે. તેથી,
આ 4 દિવસોમાં વ્યવસાય દ્વારા તમારી પાસે ઘણા પૈસા આવવાના છે. ઉપરાંત, જે લોકો નોકરી કરે છે, તેઓ તમારી નોકરીમાં તમને જે પણ લક્ષ્ય આપવામાં આવશે તે પ્રાપ્ત કરશે. તમને જે પણ કાર્ય આપવામાં આવશે તે પ્રાપ્ત કરશે, અને તમારા બોસ અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ થશે. આ સમજો, નોકરી કરતા લોકો માટે, તમે જે પણ લક્ષ્ય આપવામાં આવશે તે પૂર્ણ કરશો, અને આનાથી પ્રમોશન પણ મળી શકે છે. નોકરી કરનારાઓને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે. આ બઢતી, સારું પ્રોત્સાહન અથવા ઇચ્છિત ટ્રાન્સફર હોઈ શકે છે. નોકરી કરનારાઓને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે, અને નોકરી શોધનારાઓને આ 4 દિવસમાં તેમની ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે. તમને તમારા શિક્ષણ અનુસાર ચોક્કસ નોકરી મળશે. વધુમાં, કાયદાનો અભ્યાસ કરતા લોકો માટે આ સમય અનુકૂળ છે. તમારા કાયદાના અભ્યાસ સંબંધિત નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થવાની શક્યતા છે. જે લોકો વિદેશમાં નોકરી કરવા, શિક્ષણ મેળવવા અથવા વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તેથી પ્રયાસ કરતા રહો. આ 4 દિવસ દરમિયાન તમને તમારા વિદેશ પ્રવાસ સંબંધિત કેટલાક સારા સમાચાર ચોક્કસ મળશે. આ ખૂબ જ સારો સમય છે. તમને કારકિર્દીમાં નોંધપાત્ર લાભ જોવા મળશે. અને જેઓ અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે તમારા અભ્યાસને અવગણશો નહીં. સોશિયલ મીડિયા પરની નકામી વાતોને અવગણો અને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને એક વાત ધ્યાનમાં રાખો, ખરાબ સંગત છોડી દો. ચોક્કસ, જો તમે જીવનમાં કંઈક બનવા માંગતા હો, કંઈક કરવા માંગતા હો, તો આ 4 દિવસથી તમને જેટલો ફાયદો થશે તેટલું સારું. જો તમે જીવનમાં કંઈક પ્રાપ્ત કરવા માંગતા હો, તો ખરાબ સંગત છોડી દો. જે લોકો પોતાના પૈસા પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે તેમના માટે પણ સમય અનુકૂળ રહેશે. ભલે તે ક્યાંક ફસાયેલા પૈસા હોય, ઉધાર લીધેલા હોય, અથવા તમે કોઈ કામ કર્યું હોય, અથવા તે વ્યવસાયના પૈસા હોય, જો તમે પ્રયાસ કરશો તો તમને તેમાંથી કોઈ પણ પૈસા ચોક્કસ પાછા મળશે. પ્રયાસ કરતા રહો. આ 4 દિવસમાં તમને તમારા પૈસા ચોક્કસ પાછા મળશે. સંપૂર્ણ શક્યતાઓ છે. મિત્રો, વ્યવસાય, નોકરી, કારકિર્દી, અભ્યાસ અને નાણાકીય લાભની દ્રષ્ટિએ આ સમય ખૂબ જ સારો છે. ચિંતા કરશો નહીં, નિરાશ થશો નહીં. તમારા આત્મવિશ્વાસને મજબૂત રાખો. તમને ચોક્કસ સફળતા મળશે. હવે, તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો, આ 4 દિવસોમાં તમને બદલાતા હવામાન જેવી કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આ તમારા માટે ખૂબ જ સારો સમય છે. તમે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો તેમાં સખત મહેનત કરો. તમારા આત્મવિશ્વાસને ડગમગવા ન દો. આના કારણે ગળામાં ચેપ, શરદી વગેરે થઈ શકે છે. બિલકુલ બેદરકાર ન બનો. તાત્કાલિક તેની સારવાર કરાવો. તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખો. આ માટે તમારે દરરોજ યોગ ધ્યાન કરવું પડશે. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. અને સૌથી સારી વાત એ છે કે સકારાત્મક વિચારસરણી રાખો. કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. સકારાત્મક વિચારો. ખાવાની સારી ટેવ રાખો. ઘરે બનાવેલો ખોરાક ખાઓ. શક્ય તેટલો પ્રયાસ કરો. બહારથી પ્રવાહી અને મસાલેદાર ખોરાક ટાળો. તમારે સરળતાથી સુપાચ્ય ખોરાક લેવો જોઈએ અને ચોક્કસપણે તમારી દિનચર્યામાં આયુર્વેદિક વસ્તુઓ અપનાવવી જોઈએ. તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હવે વાત કરીએ કે આ 4 દિવસોમાં તમારા માટે કયો ઉપાય યોગ્ય રહેશે.
તો મિત્રો, તમારે એક ઉપાય કરવો જોઈએ. કોઈ પણ એક દિવસે નજીકના લક્ષ્મીનારાયણ મંદિરમાં જાઓ અને ત્યાં અત્તર ચઢાવો અને પાછા આવો. તમારી ઈચ્છા માંગવાથી તમને લાભ થશે. તમારી ઈચ્છા પૂર્ણ થશે અને આ સાથે આ 4 દિવસોમાં કોઈ પણ એક દિવસે તમારે ઓમ નમો લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરતી વખતે તમારા પોતાના હાથે ગાયને કેળા ખવડાવવા જોઈએ. તમારી ઈચ્છા પૂર્ણ થશે. તમને જીવનમાં સફળતા મળવા લાગશે. તેથી આગામી સમાન મહત્વપૂર્ણ કુંડળીમાં વિડિયો સાથે મળીશું. આભાર. હા.